કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે. ઘણા બધા વિડીયો બનાવે છે અને આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મિત્રો, જે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 2 મિત્રો, જેના અંદર આપણે MCQ ભણીશું. અગાઉ આપણે શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 1 અપલોડ કરી દીધો છે મિત્રો, જેના અંદર 80 MCQ હતા. અને આજનો મિત્રો શિક્ષક અભિયોગ્યતા માટે પાર્ટ 2 છે, જેના અંદર 80 MCQ આપણે ભણીશું મિત્રો, જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 35 ગુણના અંદર પૂછાશે મિત્રો. તો આ પ્રકારેના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 2, જેના અંદર 80 MCQ આપણે સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 35 ગુણના અંદર 100% કામ આવશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવનની દરેક ક્ષણે સહજ રીતે આકસ્મિક અને અનાયાસ જે શિક્ષણ મેળવીએ છીએ તેને શું કહે છે? તો મિત્રો, આને અનૌપચારિક શિક્ષણ કહેવામાં આવે છે. બરોબર, જે જીવનની દરેક ક્ષણે સહજ રીતે આકસ્મિક અને અનાયાસ રીતે જે શિક્ષણ મેળવીએ છીએ એને શું કહેવાય છે મિત્રો? અનૌપચારિક શિક્ષણ કહેવામાં આવે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તમ જીવન એટલે શું? તો આત્મસંયોજન. યાદ રાખજો મિત્રો, ઉત્તમ જીવન એટલે શું? તો આત્મસંયોજન, સ્વપ્રતીતિ, આત્મનિર્ણય અને આત્મનિયંત્રણ. આ બધા જે શબ્દો છે ને એ ઉત્તમ જીવન માટે વપરાય છે. બરોબર, આત્મસંયોજન, સ્વપ્રતીતિ, આત્મનિર્ણય અને આત્મનિયંત્રણ. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કુદરત દ્વારા મળે તે સાચી કેળવણી. આ વિધાન, આ વાક્ય કોનું છે મિત્રો? તો રૂસો દ્વારા મિત્રો આ વાક્ય બોલવામાં આવેલું છે, આ વિધાન આપવામાં આવેલું છે કે જે કુદરત દ્વારા મળે છે તે સાચી કેળવણી છે. બરોબર, રૂસો દ્વારા આ કહેવામાં આવેલું છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના અંદર પૂછાયેલો છે અગાઉ, કે સા વિદ્યા યા વિમુક્તાએ. યાદ રાખજો મિત્રો, સા વિદ્યા યા વિમુક્તાએ કેળવણીની આ વ્યાખ્યા શેમાં દર્શાવેલી છે? તો ઉપનિષદના અંદર મિત્રો, સંસ્કૃતના અંદર આ વાક્ય આપેલું છે, આ વ્યાખ્યા આપેલી છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનમાં કોઈ પણ સિદ્ધાંતને વિશ્વાસપૂર્વક રજૂ કરવો મુશ્કેલ છે. આ વિધાન કોણે કહેલું છે? તો વુડવર્થનું મિત્રો આ વિધાન છે. બરોબર, કે અધ્યયનમાં કોઈ પણ સિદ્ધાંતને વિશ્વાસપૂર્વક રજૂ કરવો મુશ્કેલ છે. બરોબર, આ વિધાન કોણે કહેલું છે? વુડવર્થે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલ દ્વારા આપેલ અધ્યયનનો સિદ્ધાંત કયા પ્રાણી ઉપર કર્યો હતો? તો જો મિત્રો, આ થોર્નડાઇકે મિત્રો આ પ્રયત્ન અને ભૂલ દ્વારા આપેલો જે આ અધ્યયનનો સિદ્ધાંત છે ને એ કયા પ્રાણી પર એમણે કર્યો હતો? બિલાડી ઉપર કર્યો હતો. કોના ઉપર? બિલાડી ઉપર કરેલો હતો. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિશાળી વ્યક્તિ કાર્ય કેવી રીતે કરવું અને ઈચ્છિત કેવી રીતે મેળવવું. યાદ રાખજો મિત્રો, બુદ્ધિશાળી વ્યક્તિ કાર્ય કેવી રીતે કરવું અને ઈચ્છિત કેવી રીતે મેળવવું તે સમજે છે. આ વિધાન કોને કહેલું છે? બરોબર, એટલે આ વાક્ય કોને બોલેલું છે? તો હોલિનવર્થ. યાદ રાખજો મિત્રો, હોલિનવર્થ જે છે મિત્રો એ વ્યક્તિ આ વિધાન બોલેલું છે. બરોબર, હોલિનવર્થ યાદ રાખી લેજો. અને પરીક્ષાના અંદર મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા મિત્રો, હવે તમારી ટાટ એસની મિત્રો ગમે ત્યારે મિત્રો જાહેરાત થઈ શકે છે, એટલે તૈયારી કરી દેજો. આપણે 20 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો, એ બધા વિડીયો ચેનલ પર જઈને પણ જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદના સિદ્ધાંત ઉપર કોની પદ્ધતિ આધારિત છે? તો વ્યવહારવાદના સિદ્ધાંત ઉપર કોની પદ્ધતિ આધારિત છે? ફ્રોબેલની પદ્ધતિ. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત યુનિવર્સિટીમાં કયા વર્ષે મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ હતી? તો 1954ના રોજ મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં, જો મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના અંદર મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત થઈ હતી. બરોબર, 1954માં. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે માનસિક સ્વાસ્થ્યના લક્ષણો આપ્યા છે? તો જો મિત્રો, કોણે માનસિક સ્વાસ્થ્યના લક્ષણો આપેલા છે? તો મેરીજ હોડાએ. યાદ રાખજો, મેરીજ હોડાએ મિત્રો આ માનસિક સ્વાસ્થ્યના લક્ષણ આપેલા છે. બરોબર, મેરીજ હોડા. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘરમાં પોતાનું ધાર્યું કામ ન થતાં સાસુ વહુ પર ગુસ્સો કરે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ કહી શકાય? તો આક્રમકતા કહેવાય છે. બરોબર, ઘરમાં પોતાનું ધાર્યું કામ ન થાય, સાસુ વહુ પર ગુસ્સો કરે છે, તો આ કઈ બચાવ પ્રયુક્તિ કહે છે? આક્રમકતા આને કહેવામાં આવે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થી ઉત્તર આપે તે કયા ઘટકમાં નોંધવામાં આવે છે? તો 8મા ઘટકના અંદર નોંધવામાં આવે છે મિત્રો. શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર જે વિદ્યાર્થીઓ આપે છે એ કયા ઘટકના અંદર નોંધવામાં આવે છે? 8મા ઘટકના અંદર નોંધવામાં આવે છે.
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાનનો મૂળ આધાર શું છે. તો ધ્યાનનો મૂળ આધાર છે મિત્રો રસ છે. શું છે? રસ કેળવવા માટે મિત્રો ધ્યાન હોવું જરૂરી છે. એટલા માટે ધ્યાનનો મૂળ આધાર શું છે મિત્રો? રસ છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તમાનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? તો જો મિત્રો BF સ્કિનરે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે કે વર્તમાન પ્રગતિશીલ અનુકૂળ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. બરોબર, આ અધ્યયનની વ્યાખ્યા કોને આપેલી છે? BF સ્કિનરે આપેલી છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જન્મ પૂર્વથી 9 માસ સુધીનો સમયગાળો કઈ અવસ્થા કહેવાય છે? તો આને ગર્ભાવસ્થા કહેવાય છે મિત્રો. જન્મ પૂર્વથી 9 માસ સુધીનો સમયગાળો હોય ને એને કઈ અવસ્થા કહેવાય છે? ગર્ભાવસ્થા. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુરુષના શુક્રાણુ અને બીજમાં કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? તો જો મિત્રો પુરુષના શુક્રાણુ બીજના અંદર કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? 23-23ની જોડ આવેલી હોય છે, યાદ રાખજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો વિલ્હેમ વુન્ટે મિત્રો આ મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી. બરોબર, વિલ્હેમ વુન્ટે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશાબ્દિક બુદ્ધિમાપન કસોટીની રચના કોણે કરી હતી? તો અશાબ્દિક બુદ્ધિમાપન કસોટીની રચના કોણે કરી હતી? ડૉક્ટર ગુણવંત શાહે મિત્રો કરી હતી અશાબ્દિક બુદ્ધિમાપન કસોટીની રચના. બરોબર, ડૉક્ટર ગુણવંત શાહ. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ શિક્ષણ પદ્ધતિથી વ્યવહારવાદ ભલામણ કરે છે? તો કઈ શિક્ષણ પદ્ધતિને મિત્રો વ્યવહારવાદ ભલામણ કરે છે? પ્રોજેક્ટ પદ્ધતિની ભલામણ કરે છે મિત્રો વ્યવહારવાદ. બરોબર, પ્રોજેક્ટ પદ્ધતિની. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દરેક વિદ્યાર્થીઓનું સંગ્રહિત માહિતી પત્રક રાખવાનું કયા પંચ દ્વારા સૂચવવામાં આવ્યું છે? તો માધ્યમિક શિક્ષણ પંચ દ્વારા મિત્રો સૂચવવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થીઓનું સંગ્રહિત માહિતી પત્રક રાખવું. બરોબર, કયા પંચ દ્વારા? માધ્યમિક શિક્ષણ પંચ દ્વારા આ સૂચવવામાં આવેલું છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગ્રેજી ભાષાના શબ્દોમાં ઉચ્ચારો વધુ સારી રીતે શીખવવા માટે શું ઉપયોગી નીવડે છે? તો ભાષા પ્રયોગશાળા. યાદ રાખજો મિત્રો, અંગ્રેજી ભાષામાં શબ્દોના ઉચ્ચારો વધુ સારી રીતે શીખવવા માટે શું ઉપયોગી નીવડે છે? ભાષા પ્રયોગશાળા નીવડે છે. બરોબર, શું ઉપયોગી નીવડે છે? ભાષા પ્રયોગશાળા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડોનાલ્ડ અને ચિમ્પાન્જી વાનરના, યાદ રાખજો મિત્રો, ડોનાલ્ડ અને ચિમ્પાન્જી વાનરના બચ્ચાને સાથે ઉછેરવાના પ્રાયોગિક અભ્યાસો કોણે કર્યા હતા? તો કેલાગ. યાદ રાખજો મિત્રો, કેલાગ દંપતીએ કરેલા છે. બરોબર, કેલાગ દંપતીએ. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોક્સનલ. યાદ રાખજો, વોક્સનલ ઇન્ટરેસ્ટ બ્લેન્ક્સ. યાદ રાખજો મિત્રો, વોક્સનલ ઇન્ટરેસ્ટ બ્લેન્ક કસોટીની રચના કોણે કરેલી? તે સ્ટ્રોંગે કરેલી મિત્રો. કોણે કરેલી છે? સ્ટ્રોંગે કરેલી છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશિષ્ટ શાસ્ત્રીય, બરોબર, પ્રશિષ્ટ જેને શાસ્ત્રીય કહીએ છીએ મિત્રો, અભિસંધાનનો પ્રયોગ કૂતરા ઉપર કયા મનોવૈજ્ઞાનિકે કરેલો છે? તો ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો છે. બરોબર, ઇવાન પેટ્રોવિચ પાવલોવે મિત્રો આ શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કૂતરા ઉપર કરેલો છે, ઇવાન પેટ્રોવિચ પાવલોવ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝડપ અને ચોકસાઈ આધારિત, યાદ રાખજો મિત્રો, ઝડપ અને ચોકસાઈ આધારિત અભિયોગ્યતા કસોટીની રચના કોણે કરી હતી? તો ડૉક્ટર KG દેસાઈએ કરી હતી મિત્રો, જે ઝડપ અને ચોકસાઈ આધારિત અભિયોગ્યતા કસોટી હતી. બરોબર, જેની રચના ડૉક્ટર KG દેસાઈએ કરેલી છે. બરોબર, ડૉક્ટર KG દેસાઈ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ઉત્તેજના, યાદ રાખજો મિત્રો, કયા ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઉત્તેજકો છે? યાદ રાખજો મિત્રો, 26મા નંબરનો પ્રશ્ન છે કે કયા ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય ઉત્તેજકો છે? તો હલનચલન, કેન્દ્રીકરણ અને હાવભાવ આ જવાબ આવે છે. બરોબર, હલનચલન, કેન્દ્રીકરણ અને હાવભાવ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે સામૂહિક અજાગૃત મનનો ખ્યાલ આપ્યો છે? તો યુંગે મિત્રો. યાદ રાખજો, કોણે સામૂહિક અજાગૃત મનનો ખ્યાલ આપ્યો છે? યુંગે આપેલો છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોડાણવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો થોર્નડાઈકે મિત્રો આ જોડાણવાદનો સિદ્ધાંત આપેલો છે. બરોબર, કોણે આપ્યો છે? થોર્નડાઈક. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિત્વનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો કાર્લ રોજર્સે મિત્રો આ વ્યક્તિત્વનો સિદ્ધાંત આપ્યો છે. બરોબર, કાર્લ રોજર્સ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે BF સ્કિનરનું મૂળ ક્યાંના વતની હતા? તો BF સ્કિનર જે છે મિત્રો ક્યાંના વતની હતા? તો પેન્સિલ્વેનિયા. યાદ રાખજો મિત્રો, પેન્સિલ્વેનિયાના હતા મિત્રો BF સ્કિનર. બરોબર, ક્યાંના હતા? પેન્સિલ્વેનિયા. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિશ્લેષણવાદ સાથે કયા મનોવૈજ્ઞાનિક જોડાયેલા નથી? તો હિલગાર્ડ જે છે મિત્રો એ મનોવિશ્લેષણવાદ સાથે મનોવૈજ્ઞાનિક જોડાયેલા નથી, હિલગાર્ડ.
હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક સંશોધનની સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી છે. યાદ રાખજો મિત્રો કે ક્રિયાત્મક સંશોધનની સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી તો સ્ટીફન કોરે આપેલી છે. બરોબર, સ્ટીફન કોર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે. તો વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે મિત્રો, જ્ઞાનવાદી વિચારધારા છે. બરોબર, જ્ઞાનવાદી વિચારધારા છે આ વ્યવહારવાદ. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહાર તપાસતી વખતે દર કેટલી સેકન્ડે એક બનાવ નોંધવામાં આવે છે. તો જો મિત્રો વર્ગ વ્યવહાર તપાસતી વખતે દર કેટલી સેકન્ડે એક બનાવ નોંધવામાં આવે છે તો 3 સેકન્ડે નોંધવામાં આવે છે. બરોબર, કેટલી સેકન્ડે? 3 સેકન્ડે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી પોતે પહેલ કરી કોઈ નવો મુદ્દો રજૂ કરે એ કયા ઘટકમાં નોંધવામાં આવે છે. તો 9મા ઘટકના અંદર નોંધવામાં આવે છે મિત્રો કે વિદ્યાર્થી પોતે પહેલ કરી કોઈ નવો મુદ્દો રજૂ કરે એ કયા ઘટકના અંદર નોંધવામાં આવે છે. 9મા ઘટકના અંદર નોંધવામાં આવે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનાવવી ક્રિયા. યાદ રાખજો મિત્રો, ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની ક્રિયા. આ વ્યાખ્યા કોણે આપી છે તો H.E. ગેરટે મિત્રો આ વ્યાખ્યા આપેલી છે. બરોબર, H.E. ગેરટે. તો જો મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી આજનો વિડીયો છે મિત્રો, જેને શિક્ષક અભિયોગ્યતા કહેવાય છે અને આ પાર્ટ 2 છે. બરોબર, પાર્ટ 1 આપણે અપલોડ કરી દીધેલો છે મિત્રો, જેના અંદર 80 ક્વેશ્ચન આપણે સમજ્યા હતા સારી રીતે અને 35 ગુણના અંદર પૂછાશે મિત્રો શિક્ષક અભિયોગ્યતા તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર. બરોબર, એટલે આ બીજા નંબરનો વિડીયો છે. બરોબર, પાર્ટ 2 છે, જેના અંદર 80 આપણે શિક્ષક અભિયોગ્યતાના ક્વેશ્ચન ભણવાના છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેક્સ વર્થીમર, કોફકા અને કોહલર મનોવિજ્ઞાન કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો સમષ્ટિવાદ સાથે જોડાયેલા છે. બરોબર, સમષ્ટિવાદ સાથે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસવીસન 1954માં અભિક્રમિત અધ્યયનનો વિચાર કોણે આપ્યો હતો. તો B.F. સ્કિનરે મિત્રો 1954ના અંદર અભિક્રમિત અધ્યયનનો વિચાર આપ્યો હતો. બરોબર, B.F. સ્કિનરે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર મધુરીબહેન શાહે આપેલી અમૂર્ત બુદ્ધિ કસોટીઓ કેટલા વર્ષના બાળકો માટે છે. તો 13 થી લઈને 16 વર્ષના બાળકો માટે મિત્રો આ ડૉક્ટર મધુરીબહેન શાહે આપેલી અમૂર્ત બુદ્ધિ કસોટીઓ છે. બરોબર, કેટલા વર્ષના બાળકો માટે? 13 થી લઈને 16 વર્ષના બાળકો માટે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કોને વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રશ્નને એકવાર સમજી લો મિત્રો કે કોને વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ કહેવામાં આવે છે. સ્કિઝોફ્રેનિયા. યાદ રાખજો, સ્કિઝોફ્રેનિયા. બરોબર, જે છે મિત્રો વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ કહેવામાં આવે છે. બરોબર, સ્કિઝોફ્રેનિયા. તો જો મિત્રો આ 40 ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ જે બધા પ્રશ્નો છે ને શિક્ષક અભિયોગ્યતાના અંદર તમારી પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે તમને જણાવી દઉં. બરોબર, હવે ટાટ એચએસનું મિત્રો ગમે ત્યારે નોટિફિકેશન આવી શકે છે. બરોબર, તો આપણે મિત્રો એના માટે સ્પેશિયલ 20 જેવા વિડીયો બનાવે છે, એનું આખું પ્લેલિસ્ટ બનાવી છે. બરોબર, પ્લેલિસ્ટનું નામ છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ 2026, જેના અંદર 20-21 જેવા વિડીયો બનાવેલા છે. એ તમારે આખું પ્લેલિસ્ટ જોવું હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી તમે જઈને એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે સમય તમને ઘણો ઓછો મળશે મિત્રો. અને બીજું મિત્રો ટેલિગ્રામની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. બરોબર, એને પણ ફોલો કરી દેજો, કારણ કે એના અંદર પણ આ બધા વિડીયોની પણ લિંક મૂકી અને ડાયરેક્ટ મિત્રો આખું પ્લેલિસ્ટની લિંક મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, તો આપણું જે આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ માટે, એના અંદર 21 જેવા વિડીયો બનાવ્યા છે. એ બધા વિડીયો તમે જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. 2D પોઈન્ટ મિત્રો આપણે ભણાવવામાં આવી છે, જે તમારો અભ્યાસક્રમ છે ને એના અંદર જેટલા ટોપિક આપ્યા છે ટોપિક વાઇઝ જ આપણે બધા વિડીયો બનાવેલા છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર સંસ્કૃતિકરણના વ્યૂહોમાં કોનો સમાવેશ થાય છે. તો આત્મસાતીકરણ. યાદ રાખજો મિત્રો, આત્મસાતકરણ અને સંકલન,
પ્રાંતીયકરણ અને ભિન્નતા આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે મિત્રો પર સંસ્કૃતિકરણના વ્યૂહોના અંદર, બરોબર. એકવાર જોઈ લો. આત્મસાતકરણ, બરોબર, યાદ રાખજો. આત્મસાતકરણ, સંકલન, પ્રાંતીયકરણ અને ભિન્નતા આ બાબતોનો સમાવેશ થાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિને બુદ્ધિ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો થોમ્સન. યાદ રાખજો મિત્રો, થોમ્સને આ વ્યાખ્યા આપી છે કે વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિને બુદ્ધિ કહે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેકનરે પોતાના સંશોધનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? તો ફેકનરે પોતાના સંશોધનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? મનોભૌતિક. યાદ રાખજો, મનોભૌતિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો મિત્રો ફેકનરે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિઆંકનું વર્ગીકરણ કયા મનોવૈજ્ઞાનિકે કર્યું હતું? તો ટર્મને મિત્રો બુદ્ધિઆંકનું વર્ગીકરણ કરેલું છે, બરોબર. કોને કર્યું છે? ટર્મન. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર નંદશંકર શુક્લએ કેટલા વર્ષના વ્યક્તિઓ માટે બુદ્ધિ કસોટીની રચના કરી હતી? તો 2 થી લઈને 22 વર્ષના વ્યક્તિઓ માટે મિત્રો આ ડૉક્ટર નંદશંકર શુક્લએ આ બુદ્ધિ કસોટીની રચના કરી હતી, બરોબર. 2 થી લઈને 22 વર્ષના વ્યક્તિઓ માટે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રમ, સફાઈ અને સેવા કરવી વગેરે પ્રકૃતિમાં રસ હોય તેવા ક્ષેત્રને શું કહે છે? તો આને મિત્રો સમાજ સેવા ક્ષેત્ર કહેવાય, બરોબર. સમાજ સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યવર્તી સ્થિતિના સૌથી ચોક્કસ અને આધારભૂત માપને શું કહે છે? તો મધ્યક કહેવામાં આવે છે મિત્રો. મધ્યવર્તી સ્થિતિના સૌથી ચોક્કસ અને આધારભૂત માપને શું કહે છે? મધ્યક કહેવાય. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર એ કયા ઘટકમાં નોંધાય છે? તો એક ઘટકના અંદર નોંધાય છે, બરોબર. વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર એ કયા ઘટકમાં નોંધાય છે? તો પહેલા ઘટકના અંદર નોંધવામાં આવે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1890માં કયા વૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું? તો વિલિયમ જેમ્સે મિત્રો, જે 1890ના અંદર મનોવિજ્ઞાનના સિદ્ધાંતો નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. કોણે કર્યું હતું મિત્રો? વિલિયમ જેમ્સે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્મૃતિમાં અગાઉ શીખવાઈ ગયેલી બાબતોને યાદ કરવા અંગેની વિગતો સમાવિષ્ટ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો વુડવર્થે આપી છે મિત્રો. આ વ્યાખ્યા જોઈ લેજો કે સ્મૃતિમાં અગાઉ શીખાઈ ગયેલી બાબતોને યાદ કરવા અંગેની વિગતો સમાવિષ્ટ છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટનના મતે અભિયોગ્યતાના કેટલા પ્રકાર છે? તો 6 પ્રકાર છે મિત્રો. થર્સ્ટનના મતે અભિયોગ્યતાના પ્રકાર, બરોબર. કેટલા છે? 6. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાબ્દિક શિક્ષણના અભ્યાસમાં વપરાતી પદ્ધતિઓમાં, યાદ રાખજો, શાબ્દિક શિક્ષણના અભ્યાસમાં વપરાતી પદ્ધતિઓમાં કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી? તો સાધન સાધ્યનું વિશ્લેષણ. યાદ રાખજો, સાધન સાધ્યનું વિશ્લેષણ આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી, સમાવેશ થતો નથી. હવે 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુદ્ધિ એ 7 મૂળભૂત પાયાની પ્રાથમિક શક્તિઓ છે. આ વ્યાખ્યા કોની છે? તો થર્સ્ટનની મિત્રો આ વ્યાખ્યા છે કે બુદ્ધિ એ 7 મૂળભૂત પાયાની પ્રાથમિક શક્તિઓ છે, બરોબર. બુદ્ધિ એ 7 મૂળભૂત પાયાની પ્રાથમિક શક્તિઓ છે. વ્યાખ્યા કોની છે? થર્સ્ટને આપી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાધન અભિસંધાનના પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? તો સ્કિનરે મિત્રો. યાદ રાખજો, સાધન અભિસંધાન પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? સ્કિનરે કરેલો છે. હવે 55મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓનું પ્રયોગ કરવાનું કૌશલ્ય કઈ રીતે માપી શકાય? તો વિદ્યાર્થી પ્રયોગ કરી બતાવે મિત્રો, એ રીતે માપી શકાય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ થતી નથી ત્યારે જે તંગદિલીનો અનુભવ કરે તેની સાથે વ્યક્તિ જે પરોક્ષ ઉપયોગ કરે તેને શું કહેવાય? તો આને મિત્રો બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે, બરોબર. જ્યારે વ્યક્તિને ધ્યેય પ્રાપ્તિ થતી નથી ત્યારે જે તંગદિલીનો અનુભવ કરે તેની સાથે વ્યક્તિ જે પરોક્ષ ઉપયોગ કરે તેને શું કહેવાય? આને મિત્રો બચાવ પ્રયુક્તિ કહેવામાં આવે છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેતુલક્ષી વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો ટોલમેન. યાદ રાખજો મિત્રો, ટોલમેન જે છે ને એ હેતુલક્ષી વર્તનવાદના પ્રણેતા કહેવાય છે, બરોબર. ટોલમેન. તો જો મિત્રો આ બધા જે શિક્ષક અભિયોગ્યતાના બધા પ્રશ્નો છે ને એ તમારી પરીક્ષાના અંદર 35 ગુણના અંદર પૂછાશે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિચારણા એ આંતરિક વાચા છે. યાદ રાખજો મિત્રો, વિચારણા એ આંતરિક વાચા છે. આ વ્યાખ્યા કોની છે? તો વોટસને મિત્રો આ વ્યાખ્યા આપી છે કે વિચારણા એ આંતરિક વાચા છે. કોને વ્યાખ્યા આપી? વોટસન. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પરીક્ષા ખૂબ નાની ઉંમરના બાળકો માટે અનુકૂળ છે? તો મૌખિક પરીક્ષા જે છે મિત્રો એ ખૂબ નાની ઉંમરના બાળકો માટે અનુકૂળ છે. બરોબર, મૌખિક પરીક્ષા. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોઈડ માનવીમાં રહેલી જન્મજાત વૃત્તિઓને શું કહે છે? તો ઈડ કહે છે. શું કહે છે? ઈડ. બરોબર, ફ્રોઈડ માનવીમાં રહેલી જન્મજાત વૃત્તિઓને શું કહે છે? ઈડ કહે છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં 1 મિનિટમાં કેટલા બનાવો નોંધાય છે? તો વર્ગ વ્યવહારમાં 1 મિનિટના કેટલા બનાવો નોંધાતા હોય છે? 20 બનાવો નોંધાય છે. બરોબર, કેટલા? 20 બનાવો. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંઘર્ષ, અહમ અને ઈડ. યાદ રાખજો મિત્રો, સંઘર્ષ, અહમ અને ઈગ નહીં પણ વ્યક્તિમાં રહેલી સમાજ પ્રત્યે વર્તન કરવાના જુદા જુદા વલણો વચ્ચે હોય છે. આ વાક્ય કોનું છે? તો કારેક હોર્નીએ મિત્રો આ વાક્ય કહેલું છે. બરોબર, સંઘર્ષ, અહમ અને ઈડ નહીં પણ વ્યક્તિમાં રહેલી સમાજ પ્રત્યે વર્તન કરવાના જુદા જુદા વલણો વચ્ચે હોય છે. આ વાક્ય કોનું છે? કારેક હોર્ની. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. આ બાબત કયા વાદમાં જોવા મળે છે? તો વ્યવહારવાદના અંદર આ બાબત જોવા મળે છે. બરોબર, જો કોઈ બાબત અનુભવથી સિદ્ધ થાય તો તે સત્યનું નિર્માણ કરે છે. આ બાબત કયા વાદમાં જોવા મળે છે? વ્યવહારવાદમાં. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિલિયમ હોકિંગ્સના મત મુજબ પ્રકૃતિવાદ શું છે? તો તત્વ મીમાંસાનું રૂપ છે. બરોબર, યાદ રાખી લેજો મિત્રો, વિલિયમ હોકિંગ્સના મત મુજબ પ્રકૃતિવાદ શું છે? તો તત્વ મીમાંસાનું રૂપ છે. હવે 65મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા ભારતીય તત્વચિંતક પ્રકૃતિવાદના સમર્થક હતા? તો રવિન્દ્રનાથ ટાગોર જે છે મિત્રો એ ભારતીય તત્વચિંતક છે જે પ્રકૃતિવાદના સમર્થક કહેવાય છે. બરોબર, રવિન્દ્રનાથ ટાગોર. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદ મુજબ બાળકોનો આધ્યાત્મિક વિકાસ કરવા કોને મહત્વ વધુ આપવું જોઈએ? તો બાળકોના અભ્યાસને. યાદ રાખજો મિત્રો, આદર્શવાદ મુજબ બાળકોને આધ્યાત્મિક વિકાસ કરવા માટે કોને મહત્વ આપવું જોઈએ? બાળકોના અભ્યાસને. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વિષયને આદર્શવાદ મુજબ પાઠ્યક્રમમાં સ્થાન નથી? તો યાદ રાખજો મિત્રો, કયા વિષયને આદર્શવાદ મુજબ પાઠ્યક્રમમાં સ્થાન નથી? તો ગણિત. યાદ રાખી લેજો, ગણિત વિષયને મિત્રો આદર્શવાદ મુજબ પાઠ્યક્રમમાં સ્થાન નથી. તો જો મિત્રો હાલ આપણે જે શિક્ષક અભિયોગ્યતાના 67 MCQ ભણ્યા છે મિત્રો 80 પ્રશ્નો આપણે સમજવાના છે. અને આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને વિડીયો ખરેખર ગમતું હોય તો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને જણાવી દઉં, તમને ખબર છે મિત્રો ટીચિંગ જે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે મિત્રો, જે બંને એજ્યુકેશન માટે તમને 100% કામ આવવાના છે. આ ટાટ એસ અને ટાટ એસએસ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, પ્લેલિસ્ટ બનાવી છે, એ બધાની લિંક મિત્રો તમને ટેલિગ્રામના અંદર જોવા મળી જશે, જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. તો ત્યાંથી તમને સરળતાથી આ બધા વિડીયો મળી રહેશે. બરોબર, એટલા માટે ટેલિગ્રામને જોઈન કરી દેજો. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની અપડેટ પણ તમને આપવામાં આવે છે. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવી છે, આન્સર કે આવી કે નથી આવી, આ બધી બાબતોની મિત્રો એજ્યુકેશનની જેટલી પણ અપડેટ છે બધી મિત્રો તમને આ બંને પેજ ઉપર જોવા મળશે. બરોબર, એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, સૌપ્રથમ ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો જીકેની રીલ્સ બનાવીએ છીએ, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, શૈક્ષણિક કરંટ અફેર્સની પણ રીલ્સ બનાવીએ છીએ. બરોબર, તો એ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 2-5 માર્ક્સના અંદર 100% કામ આવી જશે. અને હા, બંને એજ્યુકેશન પેજને 100% ફોલો કરી દેજો. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? તો ભૌતિકવાદે કરી છે. બરોબર, પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? ભૌતિકવાદ સાથે કરેલી છે. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં બાળ વાર્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 15 નવેમ્બરના દિવસે. બરોબર, ગુજરાતમાં બાળ વાર્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 નવેમ્બરના દિવસે ગુજરાતના અંદર બાળ વાર્તા દિવસ ઉજવવામાં આવે છે. બરોબર, 15 નવેમ્બર. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીજુભાઈ બધેકાના શિક્ષક
શિક્ષણ દર્શન પર કોની અસર પડી હતી? તો ગીજુભાઈ બધેકાના શિક્ષણ દર્શન પર કોની અસર પડી હતી? મારિયા મોન્ટેસરીની અસર પડી હતી, બરોબર, મારિયા મોન્ટેસરીની. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1834માં ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાના સભ્ય બની ભારત કોણ લાવ્યા હતા? તો યાદ રાખજો મિત્રો, 1834માં ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાના સભ્ય બની ભારત કોણ આવ્યા હતા? તો લોર્ડ મેકોલે આવ્યા હતા. કોણ આવ્યા હતા? લોર્ડ મેકોલે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણીની ત્રિધ્રુવીય પ્રક્રિયા ત્રીજો ધ્રુવ કયો છે? તો અભ્યાસક્રમ છે. કેળવણીની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ કયો છે? અભ્યાસક્રમ છે મિત્રો. કયો છે? અભ્યાસક્રમ. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે? તો શિક્ષક, વિદ્યાર્થી અને સમાજનો સમાવેશ થાય છે મિત્રો. શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે? શિક્ષક, વિદ્યાર્થી અને સમાજનો. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષાની કઈ ધાતુ ઉપરથી શિક્ષણ શબ્દ બનેલો છે? તો શિક્ષ ઉપરથી. યાદ રાખજો મિત્રો, સંસ્કૃત ભાષાની કઈ ધાતુ ઉપરથી શિક્ષણ શબ્દ બનેલો છે? શિક્ષ ધાતુ ઉપરથી બનેલો છે. અને આ પ્રશ્ન પૂછાયેલો છે અગાઉની ટાટની પરીક્ષામાં. હવે 75મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળવણીના કયા અર્થમાં ભણતર શબ્દ વપરાય છે? તો સંકુચિત. કેળવણીના કયા અર્થમાં ભણતર શબ્દ વપરાય છે? સંકુચિત. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી પામેલી વ્યક્તિ અશિક્ષિત વ્યક્તિ કરતાં ચડિયાતી છે. આ વાક્ય કોણે કહ્યું છે? તો એરિસ્ટોટલે મિત્રો આ વાક્ય કહેલું છે કે કેળવણી પામેલી વ્યક્તિ અશિક્ષિત વ્યક્તિ કરતાં ચડિયાતી છે. આ વાક્ય કોણે કહ્યું છે? એરિસ્ટોટલે કહેલું છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણીના હેતુઓના કેટલા પ્રકાર છે? તો કેળવણીના હેતુઓના મિત્રો 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે કેળવણીના હેતુઓના. હવે 78મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એજ્યુકેશન શબ્દ કઈ ભાષાના 3 અલગ અલગ શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે? તો લેટિન ભાષાના. યાદ રાખજો મિત્રો, એજ્યુકેશન શબ્દ જે છે ને એ કઈ ભાષાના 3 અલગ અલગ શબ્દો ઉપરથી ઉતરી આવેલો છે? લેટિન ભાષાના શબ્દો ઉપરથી. અને એ 3 શબ્દો કયા છે મિત્રો? એ કેળવણીનું આપણે જે લેક્ચર લીધું છે ને મિત્રો, વિડીયો બનાવ્યું છે, એના અંદર સંપૂર્ણ મિત્રો માહિતી આપી દીધેલી છે, બરોબર, કેળવણીની. તો એ વિડીયો ના જોયો તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 79મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગિલ્ફર્ડે રસના કેટલા ક્ષેત્રો બતાવ્યા છે? તો ગિલ્ફર્ડે રસના મિત્રો 28 ક્ષેત્રો બતાવે છે, બરોબર. કેટલા બતાવે છે? 28 ક્ષેત્રો. તો તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે જે આપણે શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 2 જે હશે મિત્રો, જેના અંદર 80 પ્રશ્નો આપણે ભણવાના હતા. તો 80મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે થર્સ્ટો અને મનોવલણની તુલનાની પદ્ધતિ કયા વર્ષે વિકસાવી હતી? તો 1928ના રોજ મિત્રો આ થર્સ્ટો અને મનોવલણ તુલનાની પદ્ધતિ વિકસાવી હતી, બરોબર. કયા વર્ષે? 1928ના રોજ. તો જો મિત્રો, આજે શિક્ષક અભિયોગ્યતાના 80 MCQ તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો, ટીચિંગ જે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર લિંક બનાવી છે. અને આ બંનેના અંદર મિત્રો આપણે જે ટાટ એસ અને ટાટ એચએસને લગતા જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે, એ બંનેની લિંક મિત્રો આ બંને પેજ ઉપર તમને જોવા મળી જશે, બરોબર. કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. ત્યાંથી તમને સરળતાથી આ બધા વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, એજ્યુકેશનને લગતી બધી બાબત મિત્રો આ બંને પેજ ઉપર મૂકવામાં આવશે. એટલે આ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને ફોલો કરી દો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો જીકેની રીલ્સ બનાવે છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવે છે, પછી શૈક્ષણિક જે કરંટ અફેર્સ હોય છે ને એની પણ રીલ્સ બનાવે છે. તો એ બધી રીલ્સ તમે જોશો મિત્રો, તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. અને હા, બંને પેજને ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે આપણી જે આ ટીચિંગ જે કરીને જે યુટ્યુબના અંદર ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.